હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું કંકોડા ડુંગળીનું શાક। ત્યારે કંકોડાની સિઝન ચાલી રહી છે અને આપણે કંકોડા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। આપણે અહીંયા 250 ગ્રામ કંકોડા લીધા છે અને આપણે ધોઈને 2 થી 3 પાણીએ જે ઉપરનો જે કચરો ચોટેલો હોય આપણે બધો સારી રીતે સાફ કરી લીધો છે। હવે આપણે કંકોડાને ધોવાના નથી, હવે આપણે ડાયરેક્ટ સમારી લઈશું। અને આપણે અહીંયા નાની મીડિયમ સાઇઝની ડુંગળીને પણ આપણે આવી લાંબી કટ કરી છે। આવી જ આપણે કંકોડાને આવી રીતે આપણે લાંબા કટ કરીને આપણે સમારી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે કંકોડાને પણ આપણે લાંબી સાઈઝમાં આપણે સમારી લીધા છે। આપણે બહુ જાડા નથી રાખ્યા, પતલા રાખ્યા છે। પતલા રાખીશું તો જલ્દી કૂક થઈ જશે। તો ચાલો આપણે કંકોડાનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે અહીંયા એક નાની કઢાઈ લીધી છે, એની અંદર આપણે જરૂર મુજબ તેલ નાખીશું। મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ નાખું છું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં એક નાની ચમચી જીરું નાખીશું, એક ચપટી જેટલી આપણે હિંગ નાખીશું। ત્યારબાદ આપણે સમારેલી લાંબી સાઈઝમાં ડુંગળી છે એ પણ આપણે નાખી દઈશું। ગેસ આપણે ધીરો રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો। ઘણા લોકો કંકોડાનું શાક બનાવતા હોય ત્યારે કંકોડા એકલાનું શાક બનાવતા હોય છે, પણ આપણે અહીંયા ડુંગળી નાખીને શાક બનાવીએ છીએ। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, ડુંગળી નાખીને શાક ખૂબ જ ટેસ્ટી લાગશે। તો આપણે અહીંયા થોડી આપણે ફ્રાય કરવાની છે થોડી ડુંગળીને। ડુંગળી થોડી સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં કંકોડા એડ કરીશું। તો ડુંગળી આપણી સતળાઈ ગઈ છે, હવે આપણે એમાં સમારેલા કંકોડા એડ કરીશું। ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે બધું જ મિક્સ કરી લીધું છે। તમે મારી ચેનલ પર નવા છો તો નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે ઢક્કન ઢાંકીને એને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું। તો 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો શાક આપણું 50% જેટલું કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે મસાલા કરવાના છે। તો આપણે અહીંયા અડધી ચમચી આપણે તીખું મરચું નાખીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો। અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આને ઢાંકીને ફરીથી આપણે 5 મિનિટ જેટલું રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે તમે ચેક કરી શકો છો। હવે આપણે શાકને ચેક કરી લઈશું। તો આપણે શાકને ફેરવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું શાક થઈ ગયું છે। હું તમને કંકોડાનો પીસ ચેક કરીને બતાવી દઉં। તો આપણું શાક સરસ થઈ ગયું છે, કંકોડા સરસ કૂક બી થઈ ગયા છે। હવે આપણે ગેસને બંધ કરી લઈશું। ઉપરથી થોડા આપણે લીલા ધાણા નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો કંકોડા ડુંગળીનું શાક બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે સર્વ કરી લઈશું। કંકોડા અને ડુંગળીનું શાક આપણું બનીને તૈયાર છે। તો કંકોડા ડુંગળીનું શાક બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।